भी नहीं है। ये क्या है? वो भूत है। खत लिखता हूँ कौन से सही न समझना। वाह वाह, खत लिखता हूँ सही न समझना। शाबाश, वाह वाह। मेरी जो याद है तो दुश्मन भी न समझना। वाह 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 वाह। पुष्पराज झुकेगा नहीं शाला। चला चला। सपने में देखो तेरा गोरा गोरा मुखड़ा। वाह 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 वाह। सपने में देखो तेरा गोरा गोरा मुखड़ा। वाह शायर, वाह शायर। कंदील लेके ढूंढियो तो तकिया और कोतड़ा। वाह शाबाश, वेरी गुड, एक नंबर शायर। हम नायक नहीं, खलनायक है हम। नायक तो नायक चला। अतिथियों को बीतती है। भाई પછી ફિક્સ જગ્યાએથી ખસતા નહીં, જગ્યા પર હા બગડે છે પછી ફિક્સ જગ્યા લઈ લેજો ભાઈ જગ્યાએથી પછી કોઈ ખસતા નહીં। श्री किरण सिंह यशवंतराव पवार, રાજવી ગાઢવી, આપ શ્રી મિલેટ્સ થી અભિવાદન કરવા માટે વિનંતી છે। માનનીય નિવાસી અધિક કલેક્ટર શ્રી ડાંગ। કાર્યોના ગુજારાથી આપણે આ ક્ષણને વધાવીશું। મંચ પર બિરાજમાન શ્રી તપતરાવ આનંદરાવ પવાર, રાજવી શ્રી ગહેરનું મિલેટ બાસ્કેટથી સ્વાગત અભિવાદન કરવા માટે વિનંતી છે। જિલ્લા પુરવઠા અધિકારી શ્રી આવાટા। સાદર વિનંતી કરીએ છે શ્રી છત્રસિંહ ગવરસિંહ સૂર્યવંશી, રાજવી શ્રી લીંગા। વિનંતી કરીએ છે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલેટ્સ થી રાજવી શ્રીનું ભવ્ય સન્માન કરશો। સાદા વિનંતી છે શ્રી ધનરાજસિંહ ચંદ્રસિંહ સૂર્યવંશી, રાજવી શ્રી વાસુરણા। સાદા વિનંતી છે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડાંગ આહવા કે આપ મિલેટ બાસ્કેટ થી એમનું સ્વાગત અભિવાદન કરશો। સાદર વિનંતી છે શ્રી ટીકમરાવ સાહેબરાવ પવાર, રાજવી શ્રી પિંપરી। વિનંતી કરીએ છીએ માન્ય કાર્યપાલક આરએનબી સ્ટેટ ડાંગ માન્ય રાજવીસિંહનું મિલેટ્સ થી અભિવાદન કરશો।
मंच पर विराजमान माननीय सांसद श्री वलसाड डांग श्री धवलभाई पटेल तेमज माननीय दंडक श्री लोकसभा तेमनु मिलेट बास्केट थी स्वागत अभिवादन करवा विनंती छे। प्रयोजना वहीवटदार श्री डांग आहवा। जोरदार ताळीओना गुंजाराथी माननीय सांसद श्री आपणी वच्चे उपस्थित छे। આજના રોડા અવસરે જોરદાર અભિવાદન આપ સાહેબ શ્રીનો મંચ પર શોભાયમાન એવા આપણા જિલ્લાના લોક લાડીલા નાયબ મુખ્ય દંડક શ્રી અને માનનીય ધારાસભ્ય શ્રી 173 ડાંગ માનનીય શ્રી વિજયભાઈ આર પટેલ આપ સાહેબ શ્રીનું મિલેટ્સથી અભિવાદન કરવા માટે વિનંતી છે। જિલ્લા આયોજન અધિકારી શ્રી આહવા ડાંગ તાળીઓના ગુંજારાથી આપણે આ ક્ષણને વધાવીશું। मंच पर शोभायमान एवं माननीय प्रमुख श्री जिला पंचायत दान माननीय श्रीमती निर्मलाबेन एस गायन आप श्रीनो पण मिलेट्सથી अभिवादन करवा माटे सादर विनंती। जिला समाहर्ता माननीय कलेक्टर श्री डांग आहवा माननीय श्री राज सुथार साहेब आप श्रीनो मिलेट्सથી अभिवादन करवा माटे विनंती छे। माननीय मामलतदार श्री आहवा મંચસ્થ મહાનુભાવોનો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરીને એમનું આ ક્ષણે ડાંગ દરબારના મોતિકા ઉત્સવમાં અભિવાદન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર બહેનોને વિનંતી કરું છું। एक घड़ी अपनी वच्चे आवी छे ए डांग दरबारनो आ पोतिका उत्सवनी अनिरीक्षण माननीय मंत्रीश्रीना वरद हस्ते आपણા રાજાઓનું બહુમાન થઈ રહ્યું છે। જોરદાર તાળીઓના ગુંજારાથી આપણે આ ક્ષણને વધાવીએ। ત્યારબાદ શ્રી તપતરાવ આનંદરાવ પવાર રાજવી શ્રી જાહેર માનનીય પ્રભારી મંત્રી શ્રી માનનીય સાંસદ શ્રીના વરદ હસ્તે આપ રાજાશ્રીનું 5 સવારી અને પોલિટિકલ પેન્શન સ્મૃતિ ભેટ અને સાલ અર્પણ થઈ રહ્યું છે। જોરદાર તાળીઓના ગુંજારાથી આપણે આ ક્ષણને વધાવીએ। माननीय श्री छत्रसिंह भवरसिंह सूर्यवंशी राजवी श्री लिंगा तेमनो 5 सोपारी पॉलिटिकल पेन्शन स्मृति भेट सहित सम्मान करवा माटे विनंती छे। माननीय मंत्री श्री डांगनी आन बान शान एवा आ રાજવીશ્રીઓનું સન્માન થઈ રહ્યું છે ત્યારે તાળીઓનો વરસાદ ઓછો ન થવો જોઈએ। ત્યારબાદ વિનંતી છે શ્રી ધનરાજસિંહ ચંદ્રસિંહ સૂર્યવંશી રાજવી શ્રી વાસુરણા આપ શ્રીનો 5 સુમારી પોલિટિકલ પેન્શન સ્મૃતિ ભેટ અને સાલ અર્પણ માનનીય સાંસદ શ્રી અને માનનીય પ્રભારી મંત્રી શ્રીના વરદ હસ્તે જોરદાર તાળીઓના ગુંજારાથી આપણે આ ક્ષણને ફરીથી વધાવીએ અને ગૌરવ અનુભવીએ। ત્યારબાદ થાય છે આજે હું આપણે પ્રજા અને રાજા આપણે કેવા છે હું એ કહેવા માંગુ છું। આજે તંત્રએ ઘણી બધી વ્યવસ્થા કરી અને ડાંગ દરબાર સારી રીતે પતવા જેવો જાય છે એટલે તંત્રનો ખૂબ જ આભાર માનું છું। એમાં મેં કલેક્ટર સાહેબે ઘણું ધ્યાન દોર્યું છે અને આપણા પોલીસ અધ્યક્ષ શ્રી એમણે પણ આપણે ઘણો જ સહકાર આપ્યો છે અને ખાસ કરીને પ્રાંત મેડમ સાહેબે આજે આ ડાંગ દરબારની ઝલક વધારી છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું। આજે અહીંયા પધારેલા માનનીય શ્રી કુંવરજી ભાઈ હળપતિ સાહેબ થમતો નથી। આજે ભારતના ચક્રવર્તી સમ્રાટો જે જ્યારે બ્રિટિશ સલ્તાનના હુકમાત
ને સ્વીકારી ખંડિયા રાજાઓ બન્યા, ત્યારે સમગ્ર વિશ્વને કબજે કરનાર બ્રિટિશરો ડાંગના શૂરવીર અને યશસ્વી અમારા પૂર્વજો ભીલ રાજ્યના સીમાડાની અંદર ના આવી શક્યા. ડાંગના જેવા શૂરવીર રાજાનું સૈન્ય પણ અમારા પૂર્વજો અને અમારી બહાદુરીથી ભીલ પ્રજાને ગુલામ ના બનાવી શક્યા. સમગ્ર વૈશ્વિક ઇતિહાસને સુવર્ણ અક્ષરે નોંધાયેલું છે. જે બ્રિટિશરોએ ભારત છોડ્યું ત્યાં સુધી ડાંગ બ્રિટિશરોના કબજામાં ન હતું, અને એનો ઉલ્લેખ ડાંગને પરદેશ ભૂમિ એટલે કે ફોરેન લેન્ડ તરીકે બ્રિટિશરોએ નોંધ કરી છે. આ સમગ્ર ભૂત ડાંગ પર એકમાત્ર અધિકાર ડાંગના મૂળ રાજવી અને રક્ષક તરીકે ભીલ રાજવી અને એના પ્રજાનો રહ્યો છે. ડાંગના શૂરવીર રાજાઓ પ્રભાવ એટલો હતો કે સાલ 1820 એટલે કે આજથી 2005 વર્ષ પર બળવાન ગાયકવાડ સરકાર ભીલ સરદારોને રક્ષણ માટે રૂપિયા 1520 ચૂકવતી, જેનું આજનું મૂલ્ય 700. ભાઈઓ બંધો અને નાયક શ્રીઓ, ડાંગ જિલ્લાના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સાહેબ તેમજ વલસાડ અને ડાંગના સાંસદ સભ્ય ધવલભાઈ પટેલ સાહેબ તેમજ કલેક્ટર સાહેબ, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, મીડિયાના